हेलो स्टूडेंट, આપણે બોઇલ ચાર્લ્સ ગેલ્યુશેકના નિયમને આધારે એમસીક્યુની ચર્ચા કરીશું. પણ એના પહેલાં બોઇલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુશેકનો જે નિયમ છે એની થોડી ઘણી ચર્ચા કરી લઈએ. કે બોઇલનો નિયમ આવો હતો. બોઇલનો નિયમ T ચલે છે 1/v. ક્યારે વાપરીશું આપણે? તો T અને n અચળ હોય ત્યારે. ચાર્લ્સનો નિયમ છે આવો છે કે v ચલે છે T, પણ ક્યારે વાપરવાનો? T અચળ હોય ત્યારે. n તો અહીંયા અચળ હશે જ. પછી ગેલ્યુશેકનો નિયમ છે કે P ચલે છે T, પણ પદ અને જથ્થો અચળ હશે. આ બધું આપણે આગળ ભણી ગયેલા છીએ. હવે બોઇલનો નિયમ ઘનતાના સંદર્ભમાં કંઈક આવો હતો. ઘનતાના સંદર્ભમાં બોઇલનો નિયમ P ચલે છે D. T અને n તો કેવા હોય છે? અચળ. ક્લિયર હતું કે બોઇલનો નિયમ છે P ચલે છે V. તાપમાન અને જથ્થો અચળ હોય તો દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાર્લ્સના નિયમમાં દબાણ અચળ હોય તો કદ છે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અને ગેલ્યુશેકના નિયમમાં V અચળ હોય છે ત્યારે, મતલબ કે કદ અચળ હોય છે ત્યારે દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એમસીક્યુ સોલ્વ કરતા પહેલા આટલી ખબર હોવી જોઈએ. હવે સારા એમસીક્યુ છે એ મેં લખીને રાખેલા છે, એની આપણે ચર્ચા કરીએ. એની તમને પીડીએફ છે ટેમ્પલેટની એ મળી જશે. એમસીક્યુ નંબર 1 કે O2 વાયુનું તાપમાન 25°C થી વધારીને 50°C જેટલું O2 વાયુનું તાપમાન 25°C થી વધારીને 50°C કરવાથી વાયુનું કદ કેટલું થશે? આપણને ઓપ્શન એવા આપેલા છે કે અડધું, બમણું, બમણા કરતાં વધારે અને બમણા કરતાં ઓછું. જનરલી આપણે એવું શીખી ગયા છીએ કે v ચલે છે T, એટલે કે ચાર્લ્સનો નિયમ આપણે વાપરીએ તો આપણે એવું કહી દઈએ કે 25°C થી વધારીને 50°C કરવું છે એટલે કદ બમણું થશે. પણ અહીંયા આન્સર છે કદ બમણું નથી થતું. આપણે સમ કરવાનું. આપણને શું આપેલું છે? T1 બરાબર 25°C આપેલું છે. આ તાપમાન છે કેલ્વિનમાં આપણે કન્વર્ટ કરીશું. આપણને સેલ્સિયસમાં આપેલું છે. સેલ્સિયસમાં ડબલ કરીએ છીએ. સેલ્સિયસમાંથી સેલ્સિયસમાં ડબલ કરીએ છીએ, પણ કેલ્વિનમાં આપણે નિરપેક્ષ તાપમાન લેવાનું છે. તો કેલ્વિનમાં જ્યારે ડબલ કરીશું ત્યારે ડબલ આવે નહીં. કે 25°C આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 25 + 273 તો 298 કેલ્વિન તાપમાન થશે. અને 50°C છે એમાં 273 ઉમેરીએ છીએ આપણે. 7 ને 5 12 323. તો અહીંયા તાપમાન કેલ્વિનમાં ડબલ થતું નથી, એટલે આપણને કદ ડબલ મળવાનું નથી. હવે ચાર્લ્સના નિયમને આધારે એની ગણતરી કરીએ તો ચાર્લ્સનો નિયમ આપણો શું હતો? v/T બરાબર અચળ એવું લઈ શકીએ. આપણને એમ કીધું છે કે 25°C તાપમાનમાંથી 50°C. મેં તમને પહેલા બી કીધેલું છે કે 5મા ચેપ્ટરમાં આપણે તાપમાન સેલ્સિયસમાં લેવાનું નથી, નિરપેક્ષ તાપમાનનો ઉપયોગ કરવાનો છે. તાપમાનને નિરપેક્ષ બનાવવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવીએ છીએ. અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જ્યારે ફેરવવું હોય ત્યારે 273 આપણે ઉમેરવા પડે છે. કેમ ઉમેરવા પડે છે એની ચર્ચા આપણે આગળ કરી દીધેલી છે. ક્લિયર? હવે આપણને એવું આપ્યું છે કે 25°C થી તાપમાન 50°C કરવાનું છે ત્યારે કદ કેટલું હશે? તો આપણે એવું કહી દઈએ કે 25°C તાપમાને કદ v1 છે એ સપોઝ v છે, તો આપણે v2 શોધવાનું છે એવું કહેવાય. તો ચાર્લ્સનો નિયમ આપણો શું છે? v/T બરાબર છે, એટલે આપણે આવું લખીશું v1/T1
V2 આપણે સોરી T1 છે 298 આપેલા છે, V2 આપણે શોધવા છે અને T2 છે આપણને 323 આપેલા છે. V2 બરાબર આવું લખી શકાય કે 323 ગુણ્યા V ભાગ્યા 298. 323 ભાગ્યા 298 કરીશું તો આપણો આન્સર 1 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે કે 2 કરતા ડબલ કરતા ઓછું થશે. તો આપણો ઓપ્શન છે ડી કે બમણા કરતા ઓછું, એ ઓપ્શન સાચું. જો ડાયરેક્ટ તમે વાંચીને એમ કહી દો કે 25° સેલ્સિયસ થી 50° સેલ્સિયસ કરવાનું છે, એટલે કે આપણે એવું શીખી ગયા કે કદ અને તાપમાન છે એ સમપ્રમાણમાં હોય તો તાપમાન ડબલ થાય છે એટલે કદ પણ ડબલ થશે, એવું થશે નહીં. કેમ? તો અહીંયા ડબલ આપણે સેલ્સિયસમાં કરીએ છીએ. આપણે આ ચેપ્ટરમાં નિરપેક્ષ તાપમાન લેવાનું છે એટલે કેલ્વિનમાં તમે જોઈ શકો છો કે ડબલ થતું નથી. ક્લિયર? હવે એના પછીનો પ્રશ્ન છે ચાર્લ્સના નિયમનું સૂત્ર કયું છે? ચાર્લ્સનો નિયમ આપણે અત્યારે હાલ જ હતો કે V/T બરાબર અચળ, એટલે કે V1/T1 V2/T2. હવે આપણને ઓપ્શન આપેલા છે V1T2 T2V1, તો 2 વખત V1 આપેલા છે એટલે રોંગ. V બરાબર Kp છે એ પણ રોંગ થશે. અહીંયા ઇન્વર્સમાં આપેલું છે એ પણ નહીં થાય. હવે અહીંયા જોઈએ તો V1 ક્રોસ ગુણાકાર કરી દો તો V1 * T2 બરાબર V2 * T1 થાય છે. તો આપણો ઓપ્શન ડી સાચો કહેવાશે. તો ચાર્લ્સના નિયમનું સૂત્ર શું થયું? V1 * T2 V2 * T1. એના પછીનો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે કે એક વાયુનું 27° સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે કદ 10 લિટર છે. જો એક વાતાવરણ દબાણે વાયુનું કદ ઘટાડીને 2 લિટર કરવું હોય તો જરૂરી તાપમાન કયું? અહીંયા આપણને T1 બરાબર કેટલા આપ્યા છે? 27° સેલ્સિયસ. અહીંયા જુઓ કે એક વાતાવરણ દબાણે ઓલરેડી આપણને વાયુ 10 લિટર આપેલો છે, ત્યારે એનું તાપમાન કેટલું છે? 27° સેલ્સિયસ. અને એક વાતાવરણે જ એનું કદ ઘટાડીને આપણે શું કરવાનું છે? 2 લિટર કરવાનું છે, ત્યારે આપણે તાપમાન કેટલું જોઈશે? તો દબાણ અહીંયા અચળ થાય છે એવું કહી શકીએ આપણે. દબાણ અચળ થાય છે એટલે નિયમ કયો વાપરીશું? ચાર્લ્સનો નિયમ જ વાપરીશું, કારણ કે આપણે આગળ શીખી ગયા કે ચાર્લ્સના નિયમમાં અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આપણને અહીંયા T1 છે એ કેટલું આપ્યું છે? ત્રીજા MCQ માટે T1 છે 27° સેલ્સિયસ આપેલું છે. એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 27 + 273 બરાબર 300 કેલ્વિન થાય. જ્યારે તાપમાન 27° સેલ્સિયસ હતું ત્યારે કદ આપણને કેટલું આપેલું છે? 10 લિટર, એટલે કે V1 બરાબર શું આપ્યું છે? 10 લિટર. એ જ દબાણેનું કદ છે એ આપણે V2 10 લિટરમાંથી કેટલું કરવાનું છે? 2 લિટર કરવાનું છે. અને 2 લિટર કદ કરવા માટે કેટલું તાપમાન જોઈશે એવું આપણને પૂછેલું છે. તો આ ફોર્મ્યુલા યુઝ કરે કે V1/T1 V2/T2. T2 આપણે શોધવો છે. T2 ને કરતા કરી દઈએ તો V2 * T1/V થશે. V2 કેટલા છે? 2 લિટર. T1 કેટલા લીધા છે આપણે? 300. અને તો 60 કેલ્વિન તાપમાન આપણે જોઈશે. જો 10 લિટર વાયુનું પદ હતું એ ઘટાડવું છે આપણે, તો આપણું તાપમાન છે 300 કેલ્વિન હતું, એમાંથી કેટલું કરવું પડે? આપણે 60 કેલ્વિન કરવું પડે. ક્લિયર? એના પછી MCQ નંબર 4 કે 2 લિટર CO2 નું દબાણ અને નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે તો એનું કદ કેટલું થાય? હવે આપણે અહીંયા 2 લિટર ફિક્સ CO2 આપી દીધેલો છે, મતલબ કે એનું કદ છે એ આપણને શું આપી દીધું છે? અચળ આપી દીધું છે. દબાણ અને નિરપેક્ષ તાપમાનને આપણે શું કરવાનું છે? બમણું કરવાનું છે. ત્યારે એનું કદ કેટલું થાય એવું શોધવાનું છે.
પણ આપણને ખબર છે કે સ્ટાર્ટિંગમાં આપણને કદ અચળ આપ્યું છે એટલે આપણે શું કરીશું ગેલ્યુશેટનો નિયમ વાપરીશું અને ગેલ્યુશેટના નિયમમાં કદ છે એ કેવું રહે છે અચળ રહે છે તો કદ અચળ રહે છે કદ જ્યારે અચળ હોય ત્યારે દબાણ અને તાપમાનમાં ફેરફાર કરીશું પણ નેક્સ્ટ ટાઈમ બી જ્યારે એનું દબાણ અને તાપમાન બંને બમણું કરીશું તો પણ આપણને કદ તો કેટલું મળશે 2 લિટર મળશે એટલે એમસીક્યુ નંબર 4 માં આન્સર આવશે સી શેના આધારે તો ગેલ્યુશેટના નિયમના આધારે એના પછી એમસીક્યુ નંબર 5 એમસીક્યુ નંબર 5 માં આપણને શું કીધું છે કે એક બાર દબાણે એક વાયુનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ થી વધીને 50 સેન્ટીમીટર ક્યુબ થાય તો અચળ તાપમાને અંતિમ દબાણ ખાલી જગ્યા 12 થાય તાપમાન અચળ આપેલું છે એટલે આપણે શેનો યુઝ કરીશું અચળ તાપમાન છે એટલે બોયલનો નિયમ વપરાય એટલે બોયલનો નિયમ યુઝ કરવાનો છે એવું કહી શકું હવે બોયલના નિયમમાં આપણે P1 છે એ કેટલું આપી દીધેલું છે 1 12 આપ્યું છે V1 સ્ટાર્ટિંગમાં કદ કેટલું હતું 20 સેન્ટીમીટર ક્યુબ છે અને કદમાં વધારો કરવાનો છે 50 સેન્ટીમીટર ક્યુબ લઈ જવાનું છે ત્યારે આપણે દબાણ કેટલું જોઈશે આપણને ખબર છે કે અચળ તાપમાન આવ્યું એટલે આપણે બોયલનો નિયમ વાપરવાનો હવે આપણે એમ કીધું છે કે શરૂઆતમાં કદ છે એક બાર દબાણે કદ આટલું છે એ કદ આપણે વધારવું છે ત્યારે દબાણ કેટલું હશે તો બોયલનો નિયમ આપણને ખબર છે કે PV બરાબર અચળ છે તો આવું લખી શકીએ કે P1 V1 બરાબર P2 V2 P2 આપણે ફાઇન્ડ કરવા છે તો P2 P1 V1 V2 એવું લખી શકું P1 કેટલા છે એક બાર દબાણ છે V1 કેટલા છે 20 છે અને V2 50 છે આપણને ઓપ્શન આવો આપેલો છે કે 1/50 મલ્ટીપ્લાય 20 તો આન્સર આવશે ઓપ્શન એ એના પછી છે અચળ તાપમાને વાયુનું કદ 10% વધારવા માટે વાયુનું દબાણ ખાલી જગ્યા હવે આપણને ખબર છે કે તાપમાન અચળ એટલે નિયમ કયો વાપરવાનો બોયલનો નિયમ વાપરવાનો એવું આપી દીધું છે કે અચળ તાપમાને તાપમાન ફિક્સ છે ત્યારે કદ છે એમાં 10% વધારો કરવો હોય તો એનું દબાણ છે કેટલું થશે તો આપણને ખબર છે કે P ચલે છે 1/V બોયલના નિયમ પરથી દબાણ અને કદ બંને કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે તો કદમાં ઘટાડો કરવો હોય તો દબાણમાં શું કરવું પડે વધારો કરવો પડે અને આપણને દબાણ પૂછ્યું છે એટલે કે કદ વધે છે તો દબાણ શું થશે ઘટશે કેટલું પહેલામાં જેટલો વધારો થયો છે એટલો જ પહેલામાં શું થશે ઘટાડો તો અહીંયા દબાણમાં શું કરવું પડશે આપણે 10%નો ઘટાડો કરીશું કેમ એ ક્લિયર કે દબાણ અને કદ છે એ તાપમાન જ્યારે અચળ હોય ત્યારે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે દબાણ વધે છે ત્યારે કદ છે એ ઘટે છે અને દબાણ ઘટે તો કદ વધે તો અહીંયા આપણે શું છે કદ વધારવાનું છે 10% કદ વધારવાનું છે તો દબાણમાં આપણે શું કરવું પડશે 10%નો ઘટાડો કરવો પડે ક્લિયર હતું એટલે આન્સર આવશે ઓપ્શન એ એના પછી છે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ V છે અને એની ઘનતા D છે કદ આપણને આપ્યું છે V ઘનતા આપી છે D તો કદ અને ઘનતા વચ્ચેનો સંબંધ પૂછ્યો છે બોયલના નિયમના આધારે આપણે કદ અને ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ તો શીખી ગયા ઘનતા અને દબાણ વચ્ચે શું સંબંધ છે તો P ચલે છે D એટલે કે ઘનતા અને દબાણ વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે પણ P = 1/V લઉં હું અહીંયા
તો દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ કેવો થશે? 1/v ચલે છે d, એટલે કે d ચલે છે 1/v. કદ અને ઘનતા વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો. આપણે આગળ એવું શીખ્યા છે કે દબાણ અને ઘનતા વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે, પણ દબાણ અને કદ વચ્ચે કેવો છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો અહીંયા ઘનતા અને કદ વચ્ચે કેવો સંબંધ આવશે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ આવશે. કઈ કરવાનું નથી, બોયલનો નિયમ છે એ આપણે ઘનતાના આધારે બોયલના નિયમના આધારે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ તારવેલો છે. એમાં દબાણની જગ્યાએ કદ લખવાનું છે કે બોયલના નિયમમાં આપણે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ પણ શીખી ગયા છે. ક્લિયર? એના પછીનું MCQ છે, એટલે ઓપ્શન આવશે તમારો ડી. ડી ચલે છે 1/d. MCQ નંબર 8 માં સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા 1.5 મિલીગ્રામ પ્રતિ લિટર હોય તો 0.5 બાર દબાણે અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે? હવે સમુદ્રની સપાટી પર આપણને કીધું છે, તો આપણે જે કંઈ પ્રયોગો થાય છે એ શેના આધારે થાય છે? કે પાણીનું ઠાર બિંદુ અને સમુદ્રની સપાટી પર દબાણ. તો સમુદ્રની સપાટી પર દબાણ હંમેશા 1 બાર અથવા તો 1 વાતાવરણ હોય, એટલે કે P1 બરાબર આપણે કેટલું આપ્યું છે? 1 બાર. સમુદ્રની સપાટી પર દબાણ એટલે 1 બાર દબાણ થશે, એટલે P1 આપણે શું લઈશું? 1 બાર. અને જ્યારે 1 બાર દબાણ હશે ત્યારે ઘનતા D1 છે એ 1.5 મિલીગ્રામ પ્રતિ લિટર છે. દબાણ P2 આપણને 0.5 કરવાનું કીધું છે, ત્યારે ઘનતા કેટલી હશે? ક્લિયર? હવે આપણે શીખી ગયા કે બોયલના નિયમ પરથી P ચલે છે d થાય, તો P/d બરાબર અચળ થાય એવું કહી શકું. તો આવું લખાય P1/d1 P2/d2. d2 મારે ફાઇન્ડ કરવાનું છે, તો P2 * d1/P1. P2 કેટલો છે? 0.5. d1 કેટલી છે? 1.5. અને 15 × 75 અને 0.75 મિલીગ્રામ પ્રતિ લિટર. બીજી રીતે વિચારીએ તો P ચલે છે d, એટલે કે ઘનતા અને દબાણ બંને સમપ્રમાણમાં છે. અહીંયા દબાણ છે અડધું કરેલું છે, તો ઘનતા છે અડધી થાય. બીજી રીતે વિચારીએ આપણે, અહીંયા ફોર્મ્યુલા પરથી તો આપણે કાઉન્ટ કરીએ છીએ, તો આન્સર આપણને 0.75 મિલીગ્રામ પ્રતિ લિટર આપણે ઓપ્શન બી આપેલો છે એ પ્રમાણે છે. પણ દબાણ અને ઘનતા બંને સમપ્રમાણમાં. અહીંયા દબાણ 1 હતું એનું અડધું થયું છે, તો અહીંયા ઘનતા છે એ અડધી થાય. એના પછી જુઓ MCQ નંબર 9. એક વાયુ 10 મિલીબાર દબાણે 10 મિલી કદ ધરાવતી બોટલમાં ભરેલો છે. જો વાયુને 1 લિટર કદ ધરાવતી બોટલમાં ભરવામાં આવે તો તેનું દબાણ ખાલી જગ્યા મિલીબાર થાય. હવે આપણને શું કીધેલું છે કે એક વાયુ 10 મિલીબાર દબાણે, એટલે કે P1 છે એ 10 છે, V1 પણ એનું 10 મિલી છે, અને V2 આપણને આપેલું છે અને P2 આપણે શોધવાનું છે. બોયલના નિયમને આધારે ગણી શકીશું કે અહીંયા શું થશે? P1 બરાબર આપણને આપેલું છે 10 મિલીબાર, V1 ત્યારે કેટલું છે? 10 મિલીલીટર, V2 આપણને 1 લિટર કીધું છે કે 10 મિલીલીટરની બોટલમાં વાયુ ભરેલો હતો એને 1 મિલીલીટરની બોટલમાં ભરી દેવાનો છે. જ્યારે 10 મિલીલીટરની બોટલમાં ભરેલો હતો ત્યારે એનું દબાણ છે એ 10 મિલીબાર હતું. તો જ્યારે 1 લિટરની બોટલમાં ભરીએ છીએ ત્યારે P2 કેટલું થાય છે?
હવે અહીંયા આને મિલીમાં ફેરવવા છે તો 1000 ml લેવું પડે 1 લિટર એટલે 1000 ml થશે બોયલના નિયમનું સૂત્ર વાપરો P1 V1 P2 V2 T2 મારે શોધવા છે તો T1 V1 V2 થશે P1 કેટલા છે 10 છે V1 પણ 10 છે અને V2 છે 1000 છે તો 0.1 આન્સર આવશે 0.1 મિલીબાર દબાણ થશે ખબર પડે છે કે એક વાયુ હતો એને 10 મિલીલીટરની બોટલમાં ભરેલો છે ત્યારે એનું દબાણ છે 10 મિલીબાર છે જો વાયુને 1 લિટરની બોટલમાં ભરી દઈએ તો એનું દબાણ કેટલું થશે તો દબાણ કેટલું મળે છે આપણને 0.1 મિલીબાર એના પછી MCQ નંબર 10 કે 25 સેલ્સિયસ તાપમાન ધરાવતા O2 વાયુનું તાપમાન વધારીને 323 સેલ્સિયસ કરતા તેનું કદ કેટલું થશે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ લેવાનો છે એટલે ચાર્લ્સનો નિયમ યુઝ કરીશું આપણે જ્યારે બી MCQ સોલ્વ કરીએ ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે શું કયા ચલ આપેલા છે આપણને અને આપણે કયા નિયમનો ઉપયોગ કરીશું T1 છે એ 25 સેલ્સિયસ આપેલું છે T2 છે એ 323 સેલ્સિયસ થાય છે જ્યારે 25 સેલ્સિયસ તાપમાન હશે ત્યારે આપણે એવું વિચારી લઈએ કે કદ V છે તો 323 સેલ્સિયસ તાપમાન કરીએ છીએ ત્યારે કદ કેટલું થાય છે એવું આપણને પૂછેલું છે તો T1 બરાબર 25 + 273 જ્યારે પણ તાપમાન સેલ્સિયસમાં આપેલું હોય ત્યારે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું તો 298 કેલ્વિન થશે T2 બરાબર 323 + 273 596 કેલ્વિન હવે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે ચાર્લ્સના નિયમને આધારે નક્કી થાય તો ચાર્લ્સના નિયમ પરથી V/T બરાબર અચળ તો V1/T1 V2/T2 V2 આપણે ફાઇન્ડ કરવાના છે તો V2 બરાબર V1 T2/T1 V1 કેટલા છે V છે T2 596 અને T1 છે 298 596 ભાગ્યા 298 કરીએ તો 2 V એટલે કે 2 ગણું બમણું થશે એનું કદ છે 2 ગણું થશે એના પછી MCQ નંબર 11 કે 27 સેલ્સિયસ તાપમાને તેમજ અચળ દબાણે H2 વાયુનું કદ 2 લિટર છે જો તેનું કદ બમણું કરવું હોય તો તાપમાન કેટલું કરવું પડે હવે આપણને અચળ દબાણ આપી દીધું છે દબાણ અચળ એટલે ચાર્લ્સનો નિયમ યુઝ કરવાનો અહીં T1 બરાબર શું આપ્યું છે 27 સેલ્સિયસ ત્યારે V1 બરાબર કેટલા છે 2 લિટર છે V2 બરાબર 2 × 2 લિટર એટલે કે ડબલ કદ કરવાનું કીધું છે એટલે 4 લિટર કરવાનું કીધું છે આપણને ત્યારે તાપમાન કેટલું જોઈશે એમ પૂછ્યું છે કે 27 સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુ હતો ત્યારે એનું કદ છે એ 2 લિટર હતું પણ જો એનું કદ મારે 4 લિટર કરવું છે એટલે કે બમણું કદ કરવું છે ત્યારે એનું તાપમાન કેટલું હશે તો V1/T1 V2/T2 T2 શોધવાના છે તો V1 × T1/V2 V1 V2 કેટલા છે 4 T1 કેટલા છે તો 27 + 273 એટલે કે 300 કેલ્વિન છે એવું કહી શકું તો T1 છે 300 કેલ્વિન અને V છે 2 લિટર તો T2 મને કેટલું મળે 600 કેલ્વિન જો મારે
કદ છે એ 2 ગણું કરવું હોય તો તાપમાન છે એ કેલ્વિનમાં 2 ગણું કરવું પડે. કેમ કેલ્વિનમાં 2 ગણું કરવું પડે? તો આપણે નિરપેક્ષ તાપમાન લઈએ છીએ. અહીંયા 300 કેલ્વિન તાપમાન હતું ત્યારે કદ 2 લિટર હતું. હવે મારે કદ બમણું એટલે કે 4 લિટર કરી દેવું છે ત્યારે T2 બરાબર મારે શું લેવું પડે? 600 કેલ્વિન. તો MCQ માં આન્સર આવશે ડી. એના પછી MCQ નંબર 12 કે એક પાત્રમાં રાખેલા વાયુના નમૂનાનું કદ -10°C તાપમાને 400 મિલીમીટર દબાણે 595 મિલી છે. આ જ પાત્રમાં 10°C તાપમાને તેનું દબાણ કેટલું થશે? કદ છે એ ફિક્સ આપી દીધું કારણ કે પહેલા પણ 595 મિલીલીટર આપ્યું છે અને એના પછી એ જ પાત્રમાં 10 પહેલા -10°C તાપમાન હતું ત્યારે એનું દબાણ 400 મિલીમીટર હતું. પછી એ જ જે વાયુ છે એને એ જ પાત્રમાં રાખવાનું છે અને એનું તાપમાન છે 10°C કરવાનું ત્યારે એનું દબાણ કેટલું થાય છે? તો જ્યારે કદ અચળ હોય ત્યારે આપણે કયો નિયમ વાપરીએ છીએ? તો કદ અચળ હોય ત્યારે ગેલ્યુશેનનો નિયમ વપરાય. T1 બરાબર -10°C છે, T2 બરાબર +10°C, T1 બરાબર 400 મિલીમીટર આપેલું છે અને T2 શોધવાનું છે. હવે અહીંયા -10°C અને +10°C છે અને આપણે શું કરીશું? નિરપેક્ષ તાપમાનમાં ફેરવીશું. તો -10 + 273 તો 263 કેલ્વિન અને +10 + 273 કેલ્વિન તો 283 કેલ્વિન. હવે ગેલ્યુશેનનો નિયમ આવો છે કે ગેલ્યુશેનનો નિયમ P/T બરાબર અચળ. તો આવું લખાય P1/T1 P2/T2. શોધવાના શું છે? આપણે T2 શોધવાના છે. તો P1 × P2/T1. T1 કેટલા છે? 400. T2 કેટલા છે? 283 અને 263. 283 ને 263 વડે કટ કરો તો 400 ઉપરનો આન્સર આવશે તમને. હવે આપણા ઓપ્શનમાં 400 ઉપરનો આન્સર છે એ 430.4 આપેલું છે. 430.4 કેમ? તો આપણે શીખી ગયા છે કે દબાણ અને તાપમાન બંને કેવા છે? સમપ્રમાણમાં છે. હવે -10°C તાપમાન છે ત્યારે 400 મિલીમીટર દબાણ છે તો ઓબ્વિયસલી અહીંયા +10 થયું એટલે તાપમાનમાં વધારો થયો. કેલ્વિનમાં જોઈએ છે તો પણ તાપમાનમાં વધારો થાય છે. તો દબાણ અને તાપમાન ક્યારે કદ અચળ હોય ત્યારે એકબીજાના સમપ્રમાણમાં હોય તો આ જે દબાણ છે એના કરતાં વધારે તાપમાન અને દબાણ વધારે જ આવવાનું. ઇન શોર્ટ કે આપણો આન્સર છે 400 કરતાં વધારે આવવાનું. સપોઝ કેલ્ક્યુલેશન ના કરવી હોય તો આપણે એટલું તો સમજી શકીએ કે આપણો આન્સર છે 400 કરતાં વધારે આવે છે અને આપણા બધા જ ઓપ્શન આપેલા છે એમાં એક જ આન્સર એવો છે કે જે 400 કરતાં વધારે આવે છે. લોજિક લગાવવાનું પણ વેલિડ લોજિક લગાવવાનું કે આપણને ખબર છે કે P ચલે છે T છે એટલે કે તાપમાન અને દબાણ સમપ્રમાણમાં છે. તાપમાન વધે છે તો દબાણ ઓબ્વિયસલી વધશે. બંને સમપ્રમાણમાં છે એટલે 400 છે એના કરતાં તો વધારે આવવાનું છે. તો અહીંયા આપણો ઓપ્શન 400 કરતાં વધારે છે ઓપ્શન એ. તો આપણો આન્સર આવશે ઓપ્શન એ. એના પછી MCQ નંબર 13 કે વાતાવરણના દબાણ હેઠળ રાખેલા 10 ગ્રામ વાયુનું તાપમાન 546 કેલ્વિનથી બદલીને 273 કેલ્વિન કરવામાં આવે તો દબાણ શું હશે?
હવે વાતાવરણના દબાણ હેઠળ એટલે કે વાતાવરણનું દબાણ છે કેટલું છે આપણને ખબર છે કે P1 બરાબર 1 બાર P1 બરાબર વાતાવરણના દબાણ હેઠળ આપેલું છે એટલે P1 બરાબર 1 બાર થશે 10 ગ્રામ વાયુ એટલે કે કદ એમ ફિક્સ કરી દીધેલું છે વાતાવરણના દબાણ હેઠળ T1 546 કેલ્વિન છે અહીંયા કેલ્વિનમાં જ આપેલું છે T2 બરાબર 273 કેલ્વિન કરવું છે એટલે કે ઘટાડવું છે તાપમાન છે એ 546 માંથી 273 કરવાનું છે અને T2 શોધવાના છે કે દબાણ કેટલું થઈ જશે તો P1/T1 P2/T2 P2 શોધવાના છે એટલે P1 T2/T1 P1 1 બાર છે T2 છે 273 કેલ્વિન છે અને T1 છે 546 તો અહીંયા 1/2 બાર થઈ જશે બીજી રીતે વિચારીએ તો તાપમાન છે એનું અડધું તાપમાન કરેલું છે 546 ના અડધા કેટલા થશે 273 તો તાપમાન છે અડધું કર્યું છે તો દબાણ છે એ ઓબ્વિયસલી અડધું થવાનું કેમ કારણ કે આપણને ગેલ્યુશીટનો નિયમ એમ કહે છે કે કદ જ્યારે અચળ હોય ત્યારે દબાણ અને તાપમાન છે એ સમપ્રમાણમાં છે તો દબાણ અહીંયા આપણે તાપમાન ઘટાડીએ છીએ તો દબાણમાં શું થવાનું છે ઘટાડો જ થવાનો છે તો અહીંયા 1 હતું એની બદલીમાં 1/2 બાર તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી એના પછી MCQ નંબર 14 કે 1 બાર દબાણ બરાબર ખાલી જગ્યા વાતાવરણ દબાણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ આગળના લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું દબાણના જુદા જુદા એકમો વચ્ચે શું સંબંધ છે એ આપણે શીખેલા છીએ કે 1 બાર બરાબર 1 વાતાવરણ 1 વાતાવરણ બરાબર 10⁵ પાસ્કલ બરાબર 760 બરાબર 76 સેન્ટીમીટર બરાબર 760 મિલીમીટર આવું આગળના લેક્ચરમાં શીખવાડેલું છે તો 1 બાર બરાબર 1 વાતાવરણ દબાણ કહેવાય 1 વાતાવરણ બરાબર 10⁵ પાસ્કલ તો ઓપ્શન ડી સાચો આવશે એના પછી છે MCQ નંબર 15 કે બોયલના નિયમનું ગાણિતિક સ્વરૂપ બોયલ નિયમ આવો છે કે T ચલે છે 1/V PV બરાબર અચળ લખાય કે ના લખાય આપણે આવું કીધું કે P બરાબર K/V V ને એટલે અહીંયા PV બરાબર K એટલે કે PV બરાબર અચળ થયું પછી આવું લખાય P1 V1 બરાબર P2 V2 તો જો આપણને આપ્યું છે T ચલે છે 1/V પછી T1 V1 બરાબર T2 V2 અને પછી PV બરાબર K તો આ બધા જ બોયલના નિયમના ગાણિતિક સ્વરૂપ છે એવું કહી શકીએ આપણે તો આન્સર શું આવશે ઓપ્શન ડી કે A છે એ પણ બોયલનો નિયમ છે B છે એ પણ બોયલનો નિયમ છે અને C છે એ પણ બોયલનો જ નિયમ છે એના પછી MCQ નંબર 16 કે 5 મિલી વાયુની ઘનતા 5 ગ્રામ પ્રતિ મિલીલીટર છે તો 1 મિલી વાયુની ઘનતા ખાલી જગ્યા હશે બોયલનો નિયમ જ વાપરવાનો છે પણ બોયલના નિયમમાં આપણે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ શીખેલા છે કે બોયલના નિયમમાં દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ P ચલે છે D છે હવે અત્યારે જ આપણે શીખ્યા કે ઘનતા અને કદ વચ્ચેનો સંબંધ આવો થાય તો આવું લખી શકું કે dV બરાબર અચળ અહીંયા P/V બરાબર અચળ લખતા તો અહીંયા dV બરાબર અચળ લખાય તો આ તો બોયલના નિયમ જેવું થઈ ગયું કે d1 v1 બરાબર d2 v2 હવે આપણને આપેલું છે કે v1 જ્યારે 5 હશે v1
ml છે ત્યારે D1 બરાબર 5 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. V2 છે એ આપણે 1 ml કરીએ છીએ ત્યારે D2 છે એ કેટલા થશે? ખબર પડે છે કે આપણે બોયલના નિયમ પરથી દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ શું છે? સમપ્રમાણનો છે. પણ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે. એટલે ઘનતા અને કદ વચ્ચેનો સંબંધ છે એ કેવો થશે? વ્યસ્ત પ્રમાણનો. તો આવું લખી શકીએ. હવે આપણને D1 છે એ 5 આપેલા છે, V1 પણ 5 આપેલા છે, D2 આપણે ફાઇન્ડ કરવાનું છે અને D2 બરાબર 1 આપેલા છે. તો D2 બરાબર શું થશે? 25 ગ્રામ પ્રતિ મિલીલીટર થાય. વ્યસ્ત પ્રમાણ છે, અહીંયા કદ ઘટે છે તો ઘનતામાં શું થશે? વધારો થશે. ક્લિયર હતું? એના પછી MCQ નંબર 17. કે એક બંધ પાત્રમાં 1 ગ્રામ વજન ધરાવતો 5 લિટર H2 વાયુ ભરેલો છે. તેને 300 કેલ્વિન થી 600 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? એક પાત્ર લીધેલું છે, એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો છે, H2 વાયુ ભરેલો છે. હવે એનું કદ છે એ આપણને 5 લિટર આપેલું છે. એનું એક તાપમાન છે 300 કેલ્વિન છે, બીજું તાપમાન છે 600 કેલ્વિન છે. હવે એક પાત્રમાં 5 લિટર H2 વાયુ ભરેલો છે, એનું તાપમાન વધારીએ છીએ તો નોર્મલી છે કે કદ આપણને અચળ આપી દીધું છે તો ગેલ્યુશેકનો નિયમ વપરાય. તાપમાનમાં વધારો થાય છે એવું કહી શકું કે T1 300 હતું એમાંથી 600 થયું એટલે કે તાપમાન છે એ કેવું થઈ ગયું? ડબલ થઈ ગયું. હવે નોર્મલ છે કે તાપમાન વધશે તો એનું દબાણ શું થશે? વધશે. કેમ? ગેલ્યુશેકના નિયમને આધારે પદ અહીંયા અચળ આપી દીધેલું છે. ગેલ્યુશેકના નિયમના આધારે તાપમાનમાં વધારો કરીએ તો દબાણમાં શું વધારો થશે? તો પહેલો ઓપ્શન છે એ આપણો સાચો થશે. આપણે એમ પૂછ્યું છે કે કયું વિધાન યોગ્ય નથી? પણ ગેલ્યુશેકના નિયમને આધારે તાપમાનમાં વધારો કરીશું તો દબાણ વધે. નોર્મલી છે કે જ્યારે પણ દબાણમાં વધારો કરીશું ત્યારે આ વાયુના જે અણુઓ છે એ એકબીજાને અથડાશે વધારે, એટલે કે એની અથડામણ છે એ વધશે. હવે એની અથડામણ વધે ત્યારે એની ઊર્જા છે એ શું વધે? અથડામણ વધે તો વાયુના અણુઓની જે શક્તિ છે, જે ઊર્જા છે એમાં શું થાય છે? વધારો થાય છે અને વાયુની મોલ સંખ્યા વધે. પણ વાયુનું કદ અચળ હોય તો એની મોલની સંખ્યામાં વધારો થવાનો નથી. કદ ફિક્સ છે એટલે એના મોલ કેવા થઈ ગયા? ફિક્સ થઈ ગયા. તો આપણને એમ પૂછ્યું છે કે અહીંયા કયું વિધાન યોગ્ય નથી? તો ગેલ્યુશેકના નિયમને આધારે તાપમાનમાં વધારો કરીએ છીએ તો દબાણમાં વધારો થાય છે. નોર્મલી છે કે દબાણ જ્યારે વધશે ત્યારે અણુઓની એકબીજા સાથેની અથડામણ વધે. અથડામણ વધે તો અણુઓની જે ઊર્જા છે એ ઊર્જામાં શું થાય? વધારો થવાનો છે. ઊર્જામાં વધારો થશે. તો ઓપ્શન ડી છે એ જ ખોટો થશે કે કદ ફિક્સ છે તો મોલની સંખ્યા ક્યાંથી વધવાની છે? તો શું યોગ્ય નથી એવું પૂછ્યું છે તો વાયુની મોલની સંખ્યા વધે એ યોગ્ય છે નહીં. એના પછી MCQ નંબર 18. પર્વતારોહકને ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે કારણ કે આપણને ખબર છે કે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ હવા છે પાતળી બનતી જાય છે એવું કહી શકીએ આપણે. હવા પાતળી બને છે એટલે કે હવાની ઘનતા છે એમાં ઘટાડો થાય છે એવું કહી શકાય. ઘણીવાર પ્લેનમાં બેઠા હોય તો ઓક્સિજન લેવામાં તકલીફ પડે છે. કેમ? તો જેમ જેમ પ્લેન ઉપર જાય છે એમ હવા શું થતી જાય છે? પાતળી થતી જાય. એટલે પાતળી હવા થતી જાય એટલે ઓક્સિજનની ઘનતા છે એ ઘટવાની છે. તો એના પરથી આપણે જોઈએ તો કે ઊંચાઈ પર જતા તાપમાન ઘટતા O2ની ઘનતા વધે. ઊંચાઈ પર જતા દબાણ વધતા O2ની ઘનતા વધે. પણ આપણને ખબર છે કે ઉપર જઈએ છીએ એમ દબાણમાં શું થાય છે?
ઘટાડો થાય છે. તો દબાણમાં ઘટાડો થાય ત્યારે ઘનતામાં ઘટાડો થાય. હવા પાતળી બને છે એ તો આપણને ખબર જ છે કે જેમ જેમ ઉપર જઈએ છે એમ હવા પાતળી બને છે. હવા પાતળી બને છે એટલે એની ઘનતા ઘટશે. તો પર્વતારોહકો જેમ જેમ ઉપર જાય છે એમ શું થાય છે કે ઊંચાઈ પર જાય ત્યારે દબાણ છે એમાં ઘટાડો થાય છે, અને દબાણમાં ઘટાડો થાય એટલે ઓક્સિજનની ઘનતા છે એ ઘટે છે અને એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ક્લિયર? આટલું શેના આધારે? બોયલના નિયમને આધારે, કે બોયલના નિયમમાં આપણે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ શીખી ગયા છે કે દબાણ અને ઘનતા સમપ્રમાણમાં ઉપર જઈએ એટલે હવા પાતળી થાય એનો મતલબ કે એની ઘનતા છે એ ઘટે છે. તો ઘનતા ઘટે તો દબાણ ઘટતું હોય છે. એના પછી એમસીક્યુ નંબર 19 કે વાયુના જથ્થાની ઘનતા ખાલી જગ્યા પરિસ્થિતિમાં મહત્તમ હશે. અત્યારે હાલ જ હું બોલું છું કે લઘુત્તમ તાપમાને અને દબાણ જ્યારે મહત્તમ હોય ત્યારે ઘનતા છે એ મહત્તમ બને. કારણ કે આપણે બોયલના નિયમ પરથી એવું શીખી ગયા છે કે ઘનતા અને દબાણ છે એ બંને વચ્ચે સમપ્રમાણનો સંબંધ હોય. P ચલે છે V હોય એટલે કે જેટલું દબાણ મહત્તમ એટલી ઘનતા મહત્તમ. અને દબાણ ક્યારે વધારે હોય તો તાપમાન છે એ કેવું હોય, નીચું હોય ત્યારે દબાણ છે વાયુના જથ્થાની ઘનતા ખાલી જગ્યા પરિસ્થિતિમાં મહત્તમ હશે. એટલે કે લઘુત્તમ તાપમાને અને મહત્તમ દબાણે ઘનતા છે એ મહત્તમ થાય. એટલે કે દબાણ જ્યારે વધારે હોય ત્યારે ઘનતા વધે. તો હવે તાપમાન છે કે હું 0 સેલ્સિયસ લઉં અને જો અહીંયા આપેલું છે આપણને 273 સેલ્સિયસ અને 2 બાર ઓપ્શન આપેલું છે. આ ઓપ્શન ખોટો થશે. કેમ? તો 273 માં 273 નિરપેક્ષ તાપમાન લેવાનું છે મારે, ત્યારે 546 કેલ્વિન તાપમાન થાય. આ તાપમાન તો કેવું થઈ ગયું, વધારે તાપમાન થઈ ગયું. 0 સેલ્સિયસ અને 2 બાર લો. એના પછીના ઓપ્શનમાં તો શું આપેલું છે કે 273 સેલ્સિયસ અને 1 બાર એટલે કે દબાણ ઓછું છે, 2 બાર દબાણ વધારે થશે. એટલે મહત્તમ દબાણ 2 બાર અને લઘુત્તમ તાપમાન 0 સેલ્સિયસ હશે ત્યારે ઘનતા છે એ મહત્તમ હશે. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી. હવે આ જે એમસીક્યુ છે એની પીડીએફ તમને મળી જશે. ઓકે, ક્લિયર?